સમગ્ર દેશમાં છેડતી, રેપ અને એસિડ એટેક જેવા કિસ્સાઓનું પ્રમાણ વધતું જોવા મળી રહ્યું છે, જે સમાજમાં ચિંતાનો વિષય બન્યો છે. એસિડ એટેક એક ગંભીર ગુનો છે જે પીડિતાઓની જિંદગી બરબાદ કરી મૂકે છે. તો કેટલીક દીકરીઓએ આ પ્રકારના અત્યાચારનો સામનો કરીને પોતાની જીવન યાત્રા આગળ વધારી છે. સરકાર દ્વારા પીડિતાઓ માટે અનેક સ્કીમો રજૂ કરવામાં આવી છે, પરંતુ કેટલાક લોકોને આ યોજનાઓ વિશે વધુ જાણકારી જ હોતી નથી. ખાસ કરીને મેડિકલ સારવાર, માનસિક સહાય અને વળતરની જોગવાઈઓ વિશે જરૂરી માહિતી મળતી નથી. ભારતમાં આવી પીડિતાઓ માટે ઘણા મેડિકલ સેન્ટર્સ પણ છે, જે મફત કાનૂની સહાય પૂરી પાડે છે. નિર્ભયા કાંડ બાદ એસિડ એટેકને ભારતીય પિનલ કોડ 326 અને 326A હેઠળ ગંભીર ગુના તરીકે માન્યતા આપવામાં આવી છે, જેનાથી પીડિતાઓને કાયદા દ્વારા વધારે સુરક્ષા મળી શકે. રાજકોટના કાનૂની સેવા સત્તા મંડળના કેમ ગોહિલ સાહેબે પીડિતાઓને વિવિધ સરકારી સહાય, સ્કીમો અને યોજનાઓ વિશે માહિતગાર કરવામાં મદદ કરી. તેમણે પીડિતાઓને કાનૂની સહાય, મેડિકલ સહાય અને અન્ય સહાય વિશે માહિતગાર કર્યા. આ તમામ જોગવાઈઓની જાણકારી વધુ લોકોને મળવી જોઈએ, જેથી અસામાજિક પ્રવૃત્તિઓ સામે વધુ મજબૂત પ્રતિકારો ઊભા થઈ શકે. જાણીએ વધુ વિગત કેમ ગોહિલ પાસેથી. જેમ જેમ વિકાસ વધતો જઈ રહ્યો છે તેમ તેમ અનેક એવા કેસો પણ સામે આવે છે કે જે માથું ઉચ્ચકતા જોવા મળી રહ્યા છે. ત્યારે દીકરીઓની સુરક્ષાની વાત કરીએ તો એના ઉપર થતા એસિડ અટેકના જે કેસો છે જે થોડા સમયની અંદર છે તે વધતા જોવા મળી રહ્યા છે. જે સમય આગળ વધી રહ્યો છે એમાં અમુક સમયે એવા કેસો સામે આવતા જાય છે. ત્યારે નામદાર જે રાજકોટના નામદાર કેમ ગોહિલ સાહેબ આપણી સાથે છે, ત્યારે તેમની સાથે જ વાત કરીશું. આ તમામ જે એસિડ વિશેના નિયમો કઈ રીતના છે, એસિડ અટેક વિશેના નિયમોને લઈને અને તેમાં કઈ રીતની જોગવાઈઓ શું છે અને તમામ વિશેની વાત આપણે તેમની સાથે જ કરીશું. ખાસ કરીને સાહેબ, એસિડ અટેક થાય ત્યારે જે વિક્ટિમ હોય છે તેને મળવા પાત્ર સ્કીમ હોય છે તે કઈ રીતની હોય છે? એસિડ અટેકના કેસો અત્યારે ભારતમાં ખૂબ જ વધી રહ્યા છે. એ એવા કેસો છે કે જેનું FIR નોંધવામાં આવે છે, પરંતુ અમુક રૂરલ એરિયા એવા છે કે જેમાં એસિડ અટેક થાય છે અને એની FIR પણ નોંધવામાં આવતી નથી. અને એસિડ અટેકની જે વિક્ટિમ છે એમને લીગલ આસિસ્ટન્ટ તેમજ અને રિહેબિલિટેશન તેમજ મેડિકલ ફેસિલિટી મળી રહે અને એ ટાઈમસર મળી રહે તે હેતુસર નાલસા લીગલ સર્વિસ ટુ વિક્ટિમ ઓફ એસિડ અટેક સ્કીમ 2016ની રચના કરવામાં આવી છે. અને એ અંતર્ગત એ વિક્ટિમને સમયસર મેડિકલ ફેસિલિટી તેમજ લીગલ આસિસ્ટન્ટ મળી રહે તે બાબતે એની કાયદાકીય જોગવાઈ કરવામાં આવેલ છે. ખાસ કરીને આ એસિડ એટેક છે તેની જોગવાઈ કાયદામાં ક્યારે સામેલ કરવામાં આવ્યું અને કયા કેસ હતો જે બાદ છે તેને ઇન્ડિયન પેનલ કોડની અંદર છે તે સમાવેશ કરવામાં આવ્યો? સૌ પ્રથમ ઇન્ડિયન પિનલ કોડમાં એસિડ અટેકનું કોઈ કાયદાકીય જોગવાઈ નથી, પરંતુ નિર્ભયા કેસમાં ક્રિમિનલ જસ્ટિસ સિસ્ટમમાં રિફોર્મ કરવા માટે સૂચન કરવામાં આવેલ અને એ સૂચનના આધારે વર્મા કમિટીની રચના કરવામાં આવી. અને વર્મા કમિટીમાં IPCમાં એસિડ અટેકની કોઈ કાયદાકીય જોગવાઈ ન હતી, તો તે બાબતે સૂચન કરવામાં આવ્યું અને તે બાબતે સૂચનના આધારે IPCમાં 2013માં IPC 326A અને 326B એસિડ અટેકની કાયદાકીય જોગવાઈ અંદર એડ કરવામાં આવી. અને એ 326A અને 326 કાયદાકીય જોગવાઈ એસિડ અટેક ને ગંભીરતાને ધ્યાને લઈ તે સેશન્સ ટ્રાયબલ ગુનો તરીકે એને એડ કરવામાં આવેલ છે. ખાસ કરીને એસિડ અટેક જે વિક્ટિમ હોય છે તેને મળવાપાત્ર જે સ્કીમો હોય છે તેમાં અરજી કઈ રીતના કરી શકે છે? જ્યારે કોઈ એસિડ અટેક કોઈ વિક્ટિમ ઉપર થાય છે તો તે બાબતે સૌ પ્રથમ એને મેડિકલ ટ્રીટમેન્ટ લેવામાં આવે છે અને FIR કરવામાં આવે છે. એ FIR અને સાથે વિક્ટિમ કોમ્પન્સેશન સ્કીમ છે એના અનુસંધાન નમૂના I મુજબનું ફોર્મ અને FIR ડિસ્ટ્રિક્ટ લીગલ સર્વિસ ઓથોરિટી મૂકવામાં આવે છે. તદુપરાંત જો ડિસ્ટ્રિક્ટ લીગલ સર્વિસ ઓથોરિટીને મીડિયા આધારે પણ જો એના રિપોર્ટ આધારે એસિડ અટેક થયું જાણવા મળે તો માત્ર મીડિયા રિપોર્ટના આધારે પણ ડિસ્ટ્રિક્ટ લીગલ સર્વિસ ઓથોરિટી સુઓ મોટો પણ વળતરની રકમ આપી શકે છે. ખાસ કરીને એસિડના વેચાણ માટેના નિયમો કયા પ્રકારના છે અને તેમાં કઈ પ્રકારની જોગવાઈ છે? એસિડનું વેચાણ એ લક્ષ્મી વિશ્વ યુનિયન ઓફ ઇન્ડિયાના અંદર એવું નામદાર સુપ્રીમ કોર્ટે સ્પષ્ટ કરવામાં આવેલું છે કે એસિડ જે વેચાણ છે જે પ્રતિબંધિત કરવામાં આવેલું છે. તેમજ એસિડનું વેચાણ માત્ર રજિસ્ટરમાં નોંધ કરીને અને એસિડનું જે વેચાણ કરવામાં આવે છે, જે વેચાણ લે છે તેનું આઈ કાર્ડ અને લીધા બાદ જ તેનું વેચાણ કરવા માટે કાયદાકીય જોગવાઈ કરવામાં આવેલ છે.
એસિડ અટેકની સારવારની કઈ રીતની પ્રોસેસ હોય છે તે હોય છે ને તે કઈ રીતના લઈ શકે છે વિક્ટીમ? કોઈ પણ વિક્ટીમ ઉપર એસિડ અટેક કરવામાં આવે છે અને એમાં વિક્ટીમ કોમ્પન્સ સ્કીમમાં જ લખેલું છે કે એસિડ અટેકની જે ભોગ બનનાર છે એમને જ્યાં બર્ન્સ ફેસિલિટી અવેલેબલ છે તેમને ત્યાં એડમિટ કરવામાં આવશે અને તેમને કોઈ પણ જાતનું અવરોધ વગર પહેલા પ્રાઇમરી ટ્રીટમેન્ટ આપવામાં આવશે અને તે ટ્રીટમેન્ટ આપવા માટે કોઈ પણ મેડિકલ ફેસિલિટી ઇનકાર નહીં કરી શકે. ખાસ કરીને જે મળવાપાત્ર રકમ હોય છે વિક્ટીમને, એની કમિટી હોય છે, એમાં કોનો સમાવેશ છે તે કરવામાં આવતો હોય છે? વિક્ટીમ કોમ્પન્સેશન સ્કીમના અંતર્ગત જ્યારે એસિડ અટેક થાય છે તેમાં તે કમિટીમાં નામદાર ડિસ્ટ્રિક્ટ જજ સાહેબ હોય છે, એક ડિસ્ટ્રિક્ટ મેજિસ્ટ્રેટ સાહેબ હોય છે, રૂરલ એસપી સાહેબ હોય છે, કમિશનર સાહેબ હોય છે અને ડોક્ટર સાહેબ હોય છે કે જેના અનુસંધાને તે મેડિકલ ફેસિલિટી કેટલી મળવાપાત્ર છે અને કેટલું કમ્પન્સેશન મળવાપાત્ર છે તે નક્કી કરવામાં આવે છે. જે વિક્ટીમને મળવાપાત્ર રકમ હોય છે તેની કાયદાકીય જોગવાઈ કઈ રીતની છે અને કઈ રીતના તેમને મળતી હોય છે આ વળતર? જ્યારે પણ એસિડ અટેક છે તે ખૂબ જ ગંભીર પ્રકારનો ગુનો છે અને તે બાબતે વિક્ટીમને તાત્કાલિક વળતરની રકમ મળી રહે તે હેતુસર ડિસ્ટ્રિક્ટ લીગલ સર્વિસ ઓથોરિટીમાંથી અરજી મળેથી અથવા સુઓ મોટો જો લાગે તો મેક્સિમમ 3 લાખ રૂપિયા અરજદારને તરત જ ચૂકવવામાં આવે છે, તેમજ 1 લાખ રૂપિયા 15 જ દિવસમાં અને 2 લાખ રૂપિયા 1 લાખ રૂપિયા ચૂકવ્યા અને 2 મહિનામાં ચૂકવવાની જોગવાઈ છે. વધુમાં 5 લાખ રૂપિયા એને વધારેમાં જો મેડિકલ ખર્ચ થાય તો તે બાબતે આપવાની કાયદાકીય જોગવાઈ છે. ખાસ કરીને ઘણા જ અત્યારે બનાવો એવા બનતા હોય છે કે જેમાં દીકરીઓ છે તે ડરી જતી હોય છે, પરંતુ આવા જે એસિડ અટેકના બનાવો હોય છે તેમાં દીકરીઓએ જાગૃતતા લાવવા માટે થઈને શું કરવું જોઈએ જેથી દીકરીઓમાં જાગૃતતા આવે ને આવા કેસો છે તે ઘટે? એસિડ અટેકના કિસ્સા હાલમાં વધી રહ્યા છે, તેમજ જ્યારે પણ આવું કોઈ પણ કૃત્ય કરવામાં આવે અથવા એવું લાગે કે આ કૃત્ય થઈ રહ્યું છે તો પણ કોઈ દીકરીઓએ આ બાબતે ડરવાની જરૂર નથી. આ બાબતે એમના પરિવારજનોને વાત કરી શકે છે, નજીકના પોલીસ સ્ટેશનમાં એ બાબતે એફઆઈઆર નોંધાઈ શકે અને જો પોલીસ એફઆઈઆર ન લે અથવા કોઈ પણ અડચણ જણાય તો ડિસ્ટ્રિક્ટ લીગલ સર્વિસ ઓથોરિટીને ગમે ત્યાં સંપર્ક કરી શકે છે. ડિસ્ટ્રિક્ટ લીગલ સર્વિસ ઓથોરિટી આવી કોઈ પણ વિક્ટીમ હોય અથવા એમને એવું લાગે કે આ ગુનો આચરવાની સંભાવના છે તો પણ એમને કાયદાકીય મફત સલાહ અને સૂચન અને એફઆઈઆર કરવામાં હર હંમેશ મદદ કરવા માટે તૈયાર છે. જે રીતના આપે સાંભળ્યું કે જે તમામ આવા જે કેસો બનતા હોય છે તેમાં જે પીડિતા દીકરી હોય છે તેને કઈ રીતના લાભ મળતો હોય છે, ત્યારે કઈ રીતના તેને લાભ લેવો જોઈએ, ત્યારે આ તમામ વસ્તુ આપને જે કેએમ ગોહિલ સાહેબ છે નામદાર તેમને જણાવી અને આ તમામ જે કંઈ પણ સ્કીમો, વળતરની સ્કીમો છે, ત્યારે દીકરીઓને પણ તેઓએ જે સલાહ આપી કે દીકરીઓએ છે તે આવા બનાવો બનતા ડરી ન જવું જોઈએ ને દીકરીઓએ પોતાના પરિવારને આ વસ્તુની જાણ કરવી જોઈએ કે જો આવા બનાવો અથવા તો કોઈ વ્યક્તિ જ્યારે તેમને બ્લેકમેલ કરતું હોય ત્યારે પોતાના પરિવારને જાણ કરીને નજીકના પોલીસ સ્ટેશનમાં એફઆઈઆર કરવી જોઈએ. જ્યારે પોલીસ સ્ટેશનમાં એફઆઈઆર લેવામાં ન આવે ત્યારે જે કોર્ટના દરવાજા છે તે દીકરીઓ ખખડાવી શકે છે અને હંમેશા કોર્ટ છે તે તેમની મદદે આવતું હોય છે. કેમેરા પર્સન મિત ભાયાણી સાથે સાહિલ સપ્પા, BS9 TV ન્યૂઝ, રાજકોટ.